સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધિ પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. પરમ કૃપાલદેવ કહે છે કે એકવાર જ્ઞાની મળી ગયા, પોતાની મેળે નક્કી કરેલો નહીં, આત્મજ્ઞાની મળી ગયા પછી મોક્ષ દુર્લભ નથી. પછી જે કહે ને એ આજ્ઞા જ હોય અને એને અહોભાવ આવે કે આ કે એમ કરું એટલે આજ્ઞારુચિ સંકિત કહેવાય. હજી ખાલી ભાવ આવે કે હું કરું, પછી કરવા માંડે ત્યારે તો સમ્યક ચારિત્ર આવવા માંડે, પણ એને ગમે અહોભાવ આવે. આ આજ્ઞારુચિ સંકિત બી રોપાઈ ગયું. આજ્ઞા ભક્તિ. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા રહેવી જોઈએ. વચનામૃત 200. પ્રત્યક્ષનો અર્થ એમ કરે છે લોકો કે પ્રત્યક્ષ પ્રતિ અક્ષ વ્યાકરણની દ્રષ્ટિએ આંખની સામે ઊભા હોય હાથ પગવાળા. પ્રત્યક્ષ જેણે આત્મા અનુભવ્યો છે એ કર્મગ્રંથમાં ખુલાસો કર્યો છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન, મનઃપ્રયોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, આ બધા પ્રત્યક્ષ જ્ઞાન છે. ઇન્દ્રિય મદદના અને ઇન્દ્રિય મદદ વગર એમ. એટલે જેણે અહીંયા આત્મા જેણે હસ્તગત કર્યો છે એ જ્ઞાનીની આજ્ઞા પ્રત્યક્ષ કહેવાય. એક જિજ્ઞાસુએ પ્રભુજીને સભામાં પૂછેલ કે પ્રત્યક્ષ એટલે શું અને આ આજ્ઞા અમારે કેવી રીતે સંભવે, પ્રભુજીને પૂછે છે. એટલે ભાઈ ભોળા જશે અધ્યાત્મમાં, કેમ કે તો પ્રભુજી જ જ્ઞાની છે, એ તો કૃપાલદેવ કહેલું એટલે વાંચ્યું ન હોય એટલે સવાલ ઊભા થાય તો વાંધો નહીં. પ્રભુજી ખુલાસો કરતા દેવા માતાના વ્રત લેવાના હતા, મોટા મહારાજ પાસેથી લ્યો એટલે પ્રભુજી જ્ઞાની જ હતા. કૃપાલદેવે કહ્યું, લખી દીધા પોતે જ શ્રાવકના વ્રત કે મોટા મહારાજ પાસેથી લ્યો એટલે પ્રભુજી જ્ઞાની તો છે જ ને, અને કહેલું જ કે એને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. આ ભાઈ અભ્યાસ ન કર્યો, વાંચ્યું ન હોય એટલે આવું થઈ જાય. તોય ખુલાસો કરે છે. પ્રભુજી એમ નથી કહેતા હું જ્ઞાની છું. પ્રભુજી એમ કહે છે આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું અછેરું ગણાવવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલ ધર્મમાં મોટો ભેદ છે. કેમ? શાસ્ત્રમાંથી જે મેળવ્યું હોય વાંચીને પોતાની સમજણ પ્રમાણે અર્થ કરે ને. એ જ્ઞાની પાસેથી મેળવ્યું હોય તો જ્ઞાની એ જીવને એ સમયે, એ કાળે, એ ક્ષેત્રે, એ સંજોગોમાં કઈ રીતે છૂટવું એ બતાવે. એટલે એકને કાંઈ કે બીજાને કાંઈ કે એક કે ઉપવાસ કરું તો ના પડે, બીજો કે કરું તો 2 ઉપવાસ કરજે એમ કે. બનેલું છે. એક બેન યુવાન, સદાચારી, નીતિવાન, ત્યાગ વૈરાગો, સંસ્કારે સારા કુટુંબના. પ્રભુજીને કે હું બ્રહ્મચર્ય વ્રત લઉં, પ્રભુ જોવે આમ એને ખબર હોય જ્ઞાનમાં કે ગૃહસ્થ વ્યવહારમાં ઘણું થાય એમ છે, બ્રહ્મચર્ય વ્રત લઈ લેવાની જરૂર નથી, એકલું રહેવાની. આ કાળમાં ક્યાં રહેશો? પછી એ છોકરી બ્રહ્મચર્ય વ્રત લઈને જાય ને કોઈક આશ્રમમાં રહે ને બાકીની જિંદગી અધ્યાત્મ માટે. કોના નેજા ઠળ રહે અત્યારે આ કાળે? ક્યાં આશ્રમમાં જાય? પ્રભુજી જે હતા, બ્રહ્મચારી જે હતા, ન હોય તો બીજી એક યુવાન છોકરી, ભણેલી, રૂપાળી, આધુનિકતાના રંગથી રંગાયેલી, અભ્યાત્મનો ખાસ રસ નહીં પણ જુમલો ચડ્યો હોય, ત્યાગનો, વૈરાગ ન હોય, ત્યાગનો જુમલો ચડે. કોઈને એવો કર્મનો ઉદય એટલે બીકોમ થાય, કોઈ BSc થાય, કોઈ MBA થાય, કોઈ ડૉક્ટર થાય. એમ ત્યાગનો ઉદય આવે એટલે ત્યાગ કરવાનું મન થઈ જાય. વૈરાગી ન હોય એટલે લટકા મટકા બધા કરતો હોય ને કે હું દીક્ષા લેવી છે મારે એમ, કે સંસાર છોડી દેવો કે બ્રહ્મચર્ય વ્રત લેવું છે.
હવે એમાં કાચું કપાઈ જાય, દીક્ષા લે એટલે અતો ભ્રષ્ટ થાય. એટલે પ્રભુજીને કહે છે મારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે. પ્રભુ જોયું કે આ છોકરી પોતાની ને બીજાની જિંદગી બગાડ છે, આ લઈ લે કે બીજીને કહે છે. થોડીક તો અટકશે, અને ઓલી જે આપણને વ્યવહારિક રીતે પાત્ર લાગે, અભ્યાસ, સંસ્કાર, માતા પિતાનો ત્યાગ, વૈરાગ, કે ના ગૃહસ્થાનમાં ઘણું થાય એમ છે, એટલે તો જ્ઞાની જ નક્કી કરે. બહુ અઘરું છે આ. પોતાની મેળે તો અધ્યાત્મમાં નિર્ણય લઈ જ ન શકાય. એટલે કહે છે મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા રધવી જોઈએ. એ જીવને એ સમયે શું હિતકારી છે એ બતાવે ને. ઘણા ધંધોય કરે, છોડી દે, કે બધું છોડી દે, પછી આશ્રમમાં મંદિરમાં ધંધા કરે, વેપાર કરે, 5-15 દિવસ ચાલે, મહિનો ચાલે, 2 મહિના ચાલે, પછી આર્ત ધ્યાન થાય, બેય બગડે. એટલે તીર્થંકરે બધાને સંસાર છોડીને જંગલમાં વયા જવાનું નથી કહ્યું. આટલું સ્પષ્ટ છતાં ન સમજે તો આ કાળનું અછેરું ગણાવવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યેક જ્ઞાની દ્વારા મળેલ ધર્મમાં મોટો ભેદ છે. કાગળ ઉપર અગ્નિ લખીને રૂની વખારમાં નાખે તો રૂ કાંઈ બળે નહીં. એક નાની ચિનગારી એટલે જ્ઞાનીની આજ્ઞા મળે તો લાખો મણ રૂને બાળીને ભસ્મ કરી નાખે, બધા કર્મ ખપાવી દે. આજ્ઞા કોની? આજ્ઞા કોના દ્વારા પછી આપણી પાસે આવે અને એનું ફળ શું? શાસ્ત્રમાં બધું લખેલું છે. જ્ઞાની પુરુષનો સ્વમુખે મળે તે એક પ્રકાર, પોતે 1:1 આમને સામને જ છે કે તું આમ કરજે, તો બલિયારી છે. અને ઓળખી ગયો હોય તો કાંઈ ગળમથલ રહે જ નહીં. પછી તો શ્વાસોશ્વાસ સિવાય બધું જ્ઞાની કે એ જ કરવાનું. બીજું, પ્રત્યેક જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય તે બીજો પ્રકાર. એટલે એમ 1:1 નથી, પણ એ જીવ ને 1:1 હતું એ જેને મળી છે ને એ આજ્ઞા આપણને આપે પાછા, કે મને આ મળી છે, કલ્યાણનું કારણ છે, તું પણ આ લે. એટલે વાયા થયું, સીધું નહીં, વચમાં એક આવ્યા. ત્રીજું, પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોઈ આરાધે છે તે જાણી, તેનું મહાત્મ્ય જાણી, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોઈ આરાધે તે જાણી, પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોઈ આરાધે છે તે જાણી, તેનું મહાત્મ્ય જાણી, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકારીમાંની આરાધે છે. આ ત્રીજા પ્રકારના જીવ કે આ કરે છે સાચું હોવું જોઈએ, અને ઓલા સાચા છે પરમાત્મ દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિમાં એવું કરવા માંડે એને જોઈને સ્વચ્છંદ વગર, તો એનું કામ થઈ જાય. હમણાં આવશે. આ ત્રણેય પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવાર્થી છે અને ત્રણેયથી કલ્યાણ થાય છે. જી એટલે કોઈક એમ જોવે કે બ્રહ્મચારીજી પ્રભુશ્રી જે કહ્યું એ કૃપાલુની આજ્ઞા આરાધે છે, હું એમ કરું, એ કૃપાલુને નથી મળ્યો, પ્રભુશ્રીને નથી મળ્યો, અને બ્રહ્મચારી પણ સાચો રસ્તો છે એ આપણે કરવા માંડીએ તો ફળ સરખું જ મળે બધાને. પહેલા પ્રકારનું દ્રષ્ટાંત, ભગવાન મહાવીરની આજ્ઞા શ્રી ગૌતમ ગંધર્વને સીધી જ મળી. આવો ઇન્દ્રિયભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં, શંકા છે કે નહીં, ખુલાસો થાય છે ને પછી બહુ લાંબી વાત છે, બધો બોધ મળ્યો ને આજ્ઞા મળી કે આમ કરવાનું, તો કે મંજૂર. એને 500 ચેલા સાથે એના શિષ્યો થઈ ગયા, અને પટ્ટ શિષ્ય, મુખ્ય શિષ્ય છે. બીજા પ્રકારનું દ્રષ્ટાંત, ભગવાન મહાવીરે શ્રી ગૌતમ ગંધર્વને દેવ શર્મા નામના બ્રાહ્મણને આજ્ઞા અને બોધ આપવા મોકલ્યા કે ફલાણા બ્રાહ્મણને, દેવ શર્મા નામ, એને મારે બોધ આપવાનો છે, તો હું નથી જાતો, આટલું બોધ એને આપી આવો, આજ્ઞા આપી આવો. પેલા બ્રાહ્મણને શું મળ્યું? આજ્ઞા. કોની? ભગવાનની જ. કોણે આપી? ગૌતમ ગંધર્વે. પણ આજ્ઞા કોની છે? ગૌતમ ગંધર્વની નથી, ભગવાનની જ છે. તો ભગવાને જ આપી કહેવાય ને. સાવ સહેલો દાખલો. તમે કહો પેન આપો તો, એટલું અહીંયા પેન આપો કે આપી દો તો એને પેન, તો તમને પેન કોણે આપી? મેં જ આપી ને. ઓલો એટલો તો ડાયો છે, એ સીધો ઓલાને પગ નથી પકડતો. આ એને કરતાં સાવ સહેલો દાખલો. રક્ષાબંધન હોય ને
બેન રાખડી મોકલાવે ભાઈને. ભાઈ તો દિલ્હી રહે છે, બેન અમદાવાદમાં રહે છે. એટલે 2000 રૂપિયા મોકલાવે, મની ઓર્ડર કરે બેનને. પોસ્ટમેન લઈને આવે ને કુરિયર, તો કુરિયરને પગે લાગવા બેન લાગવા માંડે, એને મોઢામાં મીઠાઈ મૂકે કે હા દુખણા લે એના. કોનો આભાર માને? એને ભાઈનો, કે ભાઈ પ્રેમથી મને યાદ કરી અને 2000 રૂપિયા મોકલ્યા. આ કાળમાં બધા પોસ્ટમેનને દુખણા લેવા માંડે છે અને પોસ્ટમેનનો કે તમારો આભાર. ભાઈ માન લે પોસ્ટમેને તો વાંધો નથી, અહીંયા તો ગુરુ માન લે છે એટલે ભાવ ગયો. ત્રીજા પ્રકારનું દર્શન વણાક નટવર અને તેના સારથીનું, આ આપણે માટે છે. આ આપણે શ્રીમદ રાજચંદ્ર કુપલદુ નથી મળ્યા, મહાવીર સ્વામી નથી મળ્યા, રામ નથી મળ્યા, કૃષ્ણ નથી મળ્યા રૂબરૂમાં, પ્રભુજી નથી મળ્યા, બ્રહ્મચારી નથી મળ્યા. તો હવે જો એવું હોય તો કોઈને ધર્મ થાય જ નહીં ને. તો એવું નથી. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, તકલીફ પડે થોડી ગોતવામાં, પણ જે જિજ્ઞાસુ છે એ તો ગોતે જ ને. જેને મેથમેટિકલ સબ્જેક્ટ લેવો હોય એ અઘરમ અઘરો છે તો લે, પાસ થાય જ છે ને. 100માંથી 99, 95, 100માંથી 100 મળે જ છે ને. થોડી મહેનત કરવી પડે. પણ આ કાળમાં બધા ન કરતા હોય એટલે ઓર પછી ચમકે હીરાની જેમ. નહીં તો પહેલાં તો મેથમેટિકમાં બધા હોય છે તો 100માંથી 100 કોને આવે તો 5 જણ ઊભા થાય, આ તો એકલો જ ઊભો થાય એટલે ઉલટાનું વધારે ચમકે. પછી આગળ આવશે. ભગવાન મહાવીરના સમયમાં ચેડા રાજાના હુકમથી તેના આશ્રિત રાજા વણાક નટવરને યુદ્ધમાં ઉતરવું પડ્યું. વણાક નટવર રાજાનું નામ છે. ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયું છે. બહુ મોટી કથા છે. લોકોને મહાભારત ખબર છે, એ તો નેમિનાથ ભગવાનના સમયનું છે. આ તો હમણાંનું છે પણ ભૂલાઈ ગયું છે. ઇતિહાસ ભૂલાઈ જાય. છઠના તપનું પાણું ન કરતાં ગુરુની આજ્ઞાએ ઉપવાસ ચાલુ રાખ્યા. છઠ એટલે ઉપરા ઉપરી 2 ઉપવાસ અને છઠ કહેવાય. 3 હોય તો અઠ્ઠમ કહેવાય. એટલે રાજા હતા પણ શ્રાવક ધર્મ પાલતા હતા. 2 ઉપવાસને પાણું, 2 ઉપવાસને પાણું કરે રોજ. એમાં આજ્ઞા મળી ગઈ લડાઈમાં ઉતરો મોટા રાજાને. આ બધા ખંડિયા રાજા કહેવાય, નાના, એની આજ્ઞામાં રહેવાનું. એટલે જવું જ પડે લડવા માટે. નાની લડાઈ હોય તો નાના રાજા જીતી લે, નહીં તો પછી છેલ્લે મોટા રાજાએ આવે સાથે. એટલે છઠના તપનું પાણું ન કરતાં ગુરુની આજ્ઞાએ ઉપવાસ ચાલુ રાખ્યા. શા માટે એવું કર્યું? કે કદાચ લડાઈમાં હું મરી જાઉં તો ખાઈને જેવા કદાચ તપસ્વી તરીકે ન મરું એટલે ગતિ તો સુધરે. એટલે અસાધ્ય રોગ હોય ને મરવાનો હોય ને એને બધા વ્રત લઈ લે. સંપ્રદાયમાં કહેવાય છે આહાર પાણીને ઉપધી પચકું પાપ 18, મરી જાવ તો જાવ જીવા, જીવ તો આગાર. કે હવે જીવું છે કે મરી છે ખબર નથી. ઇન્ટેન્સિવ કેરમાં દાખલ થશે, મોટો હાર્ટ એટેક છે, હજી કોમામાં નથી, બેભાન નથી, બધા પચકાંડ લઈ લે. એ જો જીવીશ તો છૂટ, નહીં તો મારે બધા પચકાંડ ધંધાના, ગાડીના, વાડીના, પ્રોપર્ટીના, જમીન જાગીરના. મરી ગયો તો વ્રતી શ્રાવક તરીકે દેહ છૂટે. અને એને એવી રીતે લીધું છે પાછું કે જીવું તો આગળ છે તો છૂટ છે, પછી ઘરે જાઓ તો ડિસ્ચાર્જ મળે તો જીવતા સીધી દેવલોકમાં ગતિ થાય. લાગે હવે મરવું રણ મેદાનમાં એવું બને તો એક ઉપવાસ વધારે જ ન કરી લઉં. એટલે ગુરુને પૂછવા જાય છે. ગુરુને આજ્ઞા આપી કે હા ચાલુ જ રાખો, લડાઈમાં જાઓ છો તો વાંધો નથી. અને ગુરુએ કહ્યું કે લડાઈમાં ઘા ન કરો તમારે પહેલાં, પણ જવું તો પડશે જ, માત્ર બચાવ કરવો. અને દેહ છૂટે એમ જણાય ત્યારે જમીન પર સૂઈ જઈ આપેલા આજ્ઞા અનુસાર મંત્ર સ્મરણ આરાધના કરવા માંડવી. કેમ લાગે કે હવે દેહ ટકે એમ નથી, જમીન ઉપર સૂઈ જવાનું. કે અને હુમલો તો કરતો જ નથી, અને સૂઈ જાય પછી ન મારે શત્રુ. એને ખબર હોય કે આ ગયા, બાણ વાગ્યું છે ને, જાપ કરવા માંડવાનો. અને એ હુમલો નહીં કરે એટલે હિંસાનો ભાવ નથી ને એને, એટલે એની અવગતિ તો થાય જ નહીં. મરતી વખતે ક્યાંક જોતું હોય સત્સંગ સિવાય, અને અર્થ ધ્યાન કહેવાય. તિર્યંચમાં જાય એટલે પશુ થાય, હલકી ગતિમાં જાય. અને રૌદ્ર ધ્યાન હોય ગુસ્સો મરતી વખતે, મારો ઇલાજ નથી કરતા કાંઈ, ડૉક્ટરને બોલાવો જલ્દી. ગુસ્સો કરે નરકે જાય, રૌદ્ર ધ્યાન કહેવાય. કોઈ ધર્મની વાત કરતો હોય, સાંભળે, કે પોતે કરી શકતો હોય, કે બોલી શકતો હોય, અથવા તાકાત નથી કોઈ બોલે ને સાંભળી શકતો હોય તો આ ધર્મ ધ્યાન કહેવાય, ભક્તિ ધ્યાન કહેવાય.
તો સારી ગતિ થાય, અને દ્રઢ આશ્રય હોય સમકિત સાથે તો સમાધિ મરણ થાય, ઉચ્ચ ગતિ થાય, એકદમ સમકિત દેવ થાય. એક ભવમાં છૂટી જાય, 2 ભવમાં છૂટી જાય, 3 ભવમાં છૂટી જાય, મોક્ષ થઈ જાય. પછી 1-2 ભવ હોય એ ઉત્તરોત્તર સારા નિમિત્તો મળે એને બધી સગવડ, પછી તકલીફ ન પડે, બહુ સહેજે મળી જાય. એ એવી જગ્યાએ એવા કુળમાં એવા સંઘમાં જન્મે કે એને આત્મજ્ઞાની સંતે મળી જાય. પછી વિના પ્રયાસે કે ઓછી તકલીફે એ પણ કામ આવે. આપણે વ્યવહારમાં નથી કહેતા એમ ફરીવાર કામ આવતું હશે કે મોટો રોગ થાય, મેં એવા ક્યાં પાપ કર્યા કે આવો રોગ થયો, મેં એવા ક્યાં પાપ કર્યા કે આવો એક્સિડન્ટ થયો, મેં એવા ક્યાં પાપ કર્યા છે કે 3 વાર એક્ઝામ આપી તોય લોકો પહેલી એક્ઝામમાં પહેલી વાર જ આપે છે ને પાસ થઈ જાય છે, મને તો બધું આવડે છે તોય ફેલ થયો. ત્યાં નક્કી પૂર્વના કર્મ હશે ને, તો ખરાબ કર્મ પૂર્વ ન હોય તો સારા કેમ ન હોય? એટલે કે 5-15 વર્ષનો હિસાબ નથી, બધું આગળનું જ હોય, બધું જ આગળનું હોય. આપણે તો પુરુષાર્થથી કે આપણા ઉપયોગથી હોશિયારીથી કંઈ કરતા જ નથી, પૂર્વકર્મના ધક્કે જ બધું કરીએ છીએ. ધર્મે ગમે છે ને વત્તે ઓછે અંશે, એ આ ભવની ઓછી મહેનત હોય, બધું બરાબર ચાલે છે એટલે એવું કંઈક થાય ને પાછું તરત જ તપસી ગયા લપસી ગાડી ઉતરી જાય ટ્રેક ઉપરથી. જો સાચો પુરુષાર્થી હોય તો ઉતરી જાય તોય પાછું ચડી જાય, દોડીને મહેનત કરે. આ તો મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે સત્સંગ. એટલે આપણું બધું હાફ ટિકિટમાં જ છે. આ કહેવત છે પ્રભુજી કહેતા, ગાજરની પીપુડી વાગી તો વાગી, ન વાગી તો ખાઈ કચેડી ખાધી કે. એટલે બધું પૂર્વ પૂર્ણથી જ ચાલે છે આપણું. એવા ક્યાંક સારા પૂર્ણ હોય એટલે અત્યારે બધું આ ગમે છે ને મળે છે. થોડોક ધક્કો લાગે તો તરત ઉતરી જાય ગાડી. મંત્ર સ્મરણ આરાધના કરવી ગુરુએ કહેલું, તેનો સારથી પણ મનમાં વિચારે છે. રથ ચલાવતો એ ડ્રાઈવર કે મારા સ્વામી કરે તે મારે કરવું, કેમ કે બાણ મારે રાજા મરે તો સારથી મરે જ ને, એ થોડું ભાગી જાય, બે સાથે જ મરે ને. સારથી તો રથ ચલાવતો હોય, રાજા તો સામે પ્રતિકારે કરે, અને આગળ કંઈ હથિયાર ન હોય, ખાલી એને ચલાવવાનો છે રથ ખાલી. એટલે કે મારા સ્વામી જે કરે એ મારે કરવું એ પ્રમાણે બન્યું. પણ એમ જ 5 બાણ શત્રુ તરફથી વણાક નટવર રાજાને માર્યા, દુશ્મનોએ સારથીને માર્યા અને ઘોડાને ભક્યા. એટલે રથ ચાલે જ નહીં ને. એટલે કેમ પોલીસ પીછો કરે ક્રાઇમ બ્રાન્ચના, તો ટાયરમાં ગોળી મારે એટલે પછી કાર ચાલે જ નહીં ને. બધું એવું જ હતું, ખાલી રૂપ બદલાણું છે. મિસાઇલ એન્ટી મિસાઇલ બધું, દુર્યોધન બાણ છોડે ને એટલે અર્જુન સામે બાણ છોડે, મિસાઇલ એન્ટી મિસાઇલ બધું. એવી વાર્તા છે મહાભારતની વાંચીએ તો, કે બરાબર એનું બાણ ત્યાં જ જાય. શબ્દવેદી બાણો હોય, જ્યાંથી અવાજ આવે ત્યાં બાણ જાય. આપણે અત્યારે નવાઈ લાગે, પણ અલ્ટ્રાસોનિક પ્લેન અને એ બધું એ પ્રમાણે કરે તો આપણને નવાઈ નથી લાગતી. કે મિસાઇલ આમ ફરે તો એન્ટી મિસાઇલ એમ જ ફરે ને ઉડાવી દે, ન્યુક્લિયર રિએક્ટર પર પડવા ન દે. તો ત્યારે એવું જ હતું બધું. પછી તો એવું છે, ભીષ્મ સૂઈ ગયા ને, એવું પ્રાણઘાતક હુમલો થયો એટલે છેલ્લું પાણી પીવડાવવું પડે ને, એટલે અર્જુન એક બાણ ફેંકે છે, એ જરો એને મોઢામાં જાય સીધું, એવી રીતના માપનું. એકલવ્યની વાત આવે છે ને, એકલવ્યને ના પડી કે હલકી જ્ઞાતિ ભીલનો છોકરો શિષ્ય નહીં કરો. અર્જુનને કરે છે, કેમ ક્ષત્રિય હતા ને, હલકી કાન. આને તો જોતા જ હતા ગુરુ માટે ઢેફું બનાવ્યું કે આ મારા ગુરુ હોય, એને પગે લાગીને શીખે. અર્જુન જેટલું તો મળ્યું, અર્જુન કરતાં વધારે મળ્યું. આનો દાખલો છે જૈનેતરમાં. અર્જુન અને દ્રોણ જાતા હતા ફરતા ફરતા, અને કૂતરો બહુ ભૂખતો હતો, અવાજ કરતો હતો. એકલવ્યને તકલીફ પડતી હતી, ખલેલ પડતી હતી. એણે એવું બાણ માર્યું કૂતરાને, એટલે ભૂખે ને મોઢામાં જાય એવું, એક પણ લોહીનું ટીપું ન પડે. એટલે માપ સર મિસાઇલ ને એન્ટી મિસાઇલ કેવું માપ હોય એ પ્રમાણે માર્યું. શબ્દવેદી બાણ કહેવાય, કે જ્યાંથી અવાજ આવે છે ત્યાં જઈને અટકી જવું જોઈએ બાણ. એટલે મોઢામાં અટકી ગયું, ભૂખ તો બંધ થઈ ગયું. દ્રોણ વિચારે છે કે આ વિદ્યા તો મારી આગળ જ છે, ને અર્જુન છે મેં કોઈને શીખવાડી જ નથી. જોવે છે આજુબાજુ તો ભીલનો છોકરો હતો, એને બોલાવે છે આ. તો
તો કે તને ક્યારે આવડે? મને તો બહુ આવડે છે. કે કોણે શીખવાડ્યું? તો મારા ગુરુજી. કોણ? તો કે દ્રોણાચાર્ય. કે હું જ દ્રોણાચાર્ય છું એટલે પગે લાગે છે. એટલે માટું ઢેફાને દ્રોણાચાર્ય માનતા હતા. એવી શ્રદ્ધા હતી એની. જમણા હાથનો અંગૂઠો આપી દે એટલે બીજો એવો ન થાય ને અર્જુન જેવો બાણાવાલી, કાપીને આપી દીધો. ડાબાથી એટલું જ આવડતું હતું એને. અર્જુનને ડાબાથી નહોતું આવડતું. એવી આજ્ઞાકીત પણ હતું એને કે ગુરુ પરતે ચડ્યો. ગુરુ લાયક ગુરુ હતા કે નહીં? ત્યાં તો અંગૂઠો માગી લીધો. એ ક્યાં ગુરુ? એણે ક્યાં શીખવાડેલું? અને શ્રદ્ધાનું ફળ હતું. તો આ તો સમજવા માટે. એટલે સાચી શ્રદ્ધા હોય. આ સારથી કે મારા સ્વામીનું થાય, મારું થાજો. 5 બાણ શત્રુ તરફથી વણાક નટવરને તેના સારથીને ઘોડાને ભગાયા. ઘોડાના બાણ કાઢતા લોહીનો ફુવારો ઉડ્યો. છાતીમાં માર્યો હોય ઘોડાને, હૃદયમાં ને મોટી નળીમાં ધમનીમાં, એટલે ફુવારો ઉડે લોહીનો, તો પડી જાય. લોહીનો ફુવારો ઉડ્યો ને ઘોડાના પ્રાણ છૂટી ગયા. પોતાનું પણ આમ જ થવાનું છે એમ સમજી આ વણાક નટર રાજા સારથીએ જોયું તો 5 ઘોડા પીડ્યા. મારું એ જ થવાનું છે. એટલે સમજે રાજા અને સારથીએ ભોંય પર સૂઈ જઈને મંત્રસ્મરણ આરાધન સાથે બાણ ખેંચ્યા પોતાના છાતીના. રાજાએ ખેંચ્યા એટલે ઘોડા જેમ મરી ગયા પોતે મરી જશે. સાથે રાજા શું કરતા હતા? ગુરુએ આપેલી આજ્ઞા આરાધતા હતા. સારથીને ક્યાં આવડતું હતું કંઈ બોલતા? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુને એવું બધું. રાજા દેહ છોડીને દેવલોકે સીધેવા. સારથી છેલ્લી પળે ચિંતવે છે કે હે ભગવાન, હું કંઈ જાણતો નથી. અને આ રાજા જ્ઞાનીનું ક્યાંક કહેલું કરે છે ગતિ સુધારવા માટે. મને તો કંઈ આવડતું જ નથી. હવે છેલ્લી મિનિટે ક્યાં શીખવા જાય? પહેલાંય નહોતો શીખ્યો એ. અને રાતોરાત લાંબી દાઢી થાય નહીં ને, આગ લાગે ત્યારે કૂવો ખોદે તો. એટલે કહે છે આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે તેવું જ મારે પણ કરવું છે, પણ મને કંઈ આવડતું નથી. ટૂંકમાં એને હોય મને હો. જે એને ફળ હોવું જોઈએ એ ક્રિયા કરીને, એ ફળ મને હજો. મને મોક્ષ કંઈ ખબર નથી, મુક્તિ વિશે હું જાણતો નથી, પરમાત્મા શું એ ખબર નથી. પરમ બોલજો ને પ્રભુજીને બ્રહ્મચર્યને હોય મને હો. એમ કરીને એણે કહ્યું છે કરવા માંડે. બધાનું માને જ છે ને. આપણે ખબર નથી કોણ અનાઉન્સ કરે છે રેલવે સ્ટેશન ઉપર એમ કે આ ગાડી 13 નંબર ઉપર નહીં 2 નંબર ઉપર આવશે. એ કોણ બોલે છે ખબર નથી. આપણે તરત જ બદલાવી લઈએ. કેટલો વિશ્વાસ છે એને. ન આવે તો 13 નંબર ઉપર આવીને વહી જાય તો એના કરતાં એ ચલાવે છે કોણે ખબર નથી. આ રાત્રે ટ્રેનમાં બેસે ને 8 કલાક પછી સ્ટેશન આવવાનું હોય, ઘસઘસાટ સુઈ જાય. ઓલું બીજે ક્યાંક લઈ જશે તો એવું થાય. ટિકિટ આપી છે, પૈસા ભર્યા છે, તત્કાલ લીધી ટિકિટ. ઓલો પ્લેનવાળો ક્યાંક લઈ જાય તો હાઈજેક કરીને કેટલું કોણ ચલાવે છે એ ખબર નથી. એને મદિરા પીધો છે કે નહીં એ ખબર નથી. એ સંસ્કારી છે કે એ નથી ખબર. તો વિશ્વાસ છે. આને કંઈ જોતું જ નથી આપણી પાસેથી. આનું નથી મનાતું એને. કેટલું બફમ ચાલે છે, કેટલો ભણેલો ગણેલો છે. એ ફોનમાં જ જોઈ લે કે આ અહીંયા લઈ જાય છે. કોણ ચલાવે છે ખબર નથી, તોય કેટલો વિશ્વાસ છે એને. આને ભક્તિનો કરતા છે માટે મારો છે એમાંય નથી, કાંઈ જોતું જ નથી એને. આની ઉપર વિશ્વાસ જ નથી. બાકી બધે વિશ્વાસ છે. ઝઘડો થાય પતિ પત્નીને, બહુ મોટો ઝઘડો થાય, પછી પાછું મટી જાય થાય, પછી એમ થાય જ કરે. તો રાંધે ને રસોઈ ખીચડીને ઘેર નાખી દે તો પત્ની પાછી હારે રહે ને જમે જ ને. આટલું ઝઘડે છે. અઠવાડિયામાં 3 દિવસ, સોમ બુધ શુક્ર ઝઘડવાનું, મંગળ ગુરુ શનિ બનતું હોય, રવિવારે જ્ઞાની ગમે તોય જામે છે અને સંસાર પૂરો થાય છે. અને કંઈ જોતું નથી તોય વિશ્વાસ જ નથી આવતો. કેટલું બફમ છે આ. વ્યવહારે ભણેલો છે પણ ગણ્યો નથી ને. આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે, મારે તેવું જ કરવું છે, પણ મને કંઈ આવડતું નથી. એ ભગવાન એને હોય મને હોય એટલું માગું છું બસ. એ ઉપયોગ સાથે એ સુઈ જાય, બાણ કાઢે છે. દેહ છૂટ્યો. રાજાનો તો તપ ઉપવાસ હતા ને 2, અને ઉપરથી આ 3જો ઉપવાસ ધારેલો એણે, અને આખી જિંદગી કરેલું છઠને પાણે છઠ. એટલે કેટલું બધું પુણ્ય જમા હોય. એટલે દેવગતિ જ થાય ને, એટલે દેવલોકમાં ગયા. અને એટલું બધું ક્યાં પુણ્ય હોય?
સારથીને છેલ્લે પૂર્ણ બાંધ્યું કે એને હોય મને હો, ભાગી ન ગયો એ, અને ભગવાનને યાદ કરે મોત વખતે. એટલે એને દેવગતિ જેટલું પૂર્ણ નહોતું, એટલે માણસ થાય છે, બીજા ક્ષેત્રમાં જાય છે અહીંયાથી. ઓલાને બહુ પૂર્ણ હતું એટલે દેવલોકમાં ગયા. દેહ છૂટ્યો ને રાજા કરતાં પૂર્ણ ઓછું એટલે દેવગતિને બદલે મનુષ્ય તરીકે વિદેહ ક્ષેત્રે સીધાવે છે. મહાવિદેહ ક્ષેત્ર તો રોજનો ચોથો આરો છે. અહીંયા આરા બદલે પંચમકાળ દુષ્મકાળ. તોય સત્પુરુષની આજ્ઞા મળે, ક્વચિત સત્પુરુષ મળે પણ ઓળખાય નહીં. ગોપાલ જેવા ગૃહસ્થવાસમાં હોય ત્યાં સહેલાઈથી મળે ધર્મના સાધનો, એને મળી ગયા. સંસ્કાર લઈને જન્મ્યો ને ત્યાં એને ગુરુ જ્ઞાની મળ્યા અને મોક્ષમાં મુક્તિ મોક્ષ વે ગયા. અને ઓલે તો દેવલોક બાંધેલું એના સ્વામીએ, રાજાએ, કરોડાકોટી સાગરોપમ વર્ષો સુધી. અને ઉપર દેવલોકમાં ક્યાં ગુરુ મળે? ત્યાં સંયમ છે જ નહીં. પછી પાછા માણસ થશે, સંસ્કાર એ નહીં ચાલુ રહેશે, પછી સત્પુરુષની આજ્ઞા આરાધ છે અને મોક્ષે જશે. આવો મોક્ષે પહોંચી ગયા, હજુ ઓલે વેઇટિંગમાં છે. આજ્ઞાનું આ મહાત્મ્ય છે. નવી આવૃત્તિ છે ને પત્ર સુધા, એમાં 660માં પત્રો 501માં પાના ઉપર લખેલું છે. એટલે વાંચીએ ને એટલે આપણે ખબર પડે કે આજ્ઞા ભક્તોનું મહાત્મ્ય કેટલું છે. અને પ્રભુજી આવી સહેલાઈથી સમજાવતા હોય. અમને શ્રીમદ રાજચંદ્રે આપ્યું છે એ અમે તમને આપી દઈએ છીએ. અમે કાંઈ આજ્ઞા આપતા નથી. અમને જે સાધન મળ્યું છે અમને લાભ થયો છે તમને આપીએ છીએ. જેણે જેણે લઈ લે તહતથી, અહોભાવથી, એ બધાને એટલું જ ફાયદો થાય ને. ત્રીજો પ્રકાર એને હોય મને હો, એ આપણે પાસે છે જ, એને હોય મને હો. પૂજ્ય પ્રભુજીના બોધમાંથી પરમકોળીઓ રાળજ ક્ષેત્રથી સૌભાગભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રમાણે કહેજો. શું કહેજો? કે સજાત્મ સ્વરૂપ પરમકોળી મંત્રની 5 માળા કરજો. એટલે પ્રભુજી તરત જ સૌભાગભાઈને કહે છે કે બીજા સાધુને આપો. તો કે અમને એમ કહ્યું છે કે મુનિને જ આપવાનું, પછી મુનિ નક્કી કરશે બીજાને આપવું કે નહીં. મુનિએ નક્કી કરી નાખ્યું જે કોઈ જીવ આવશે આ માર્ગમાં બધાને આપી દો. કે અમને લાભ થયો અમે બધાને આપી દઈએ. એટલે આપણે નહોતા તોય આપી દીધું આપણને. અમે તે આજ્ઞા આરાધીએ છીએ જેની અમને દ્રઢ શ્રદ્ધા છે, તે અમે તમને આજે સ્પષ્ટ અંતકરણે ખુલ્લા શબ્દમાં કહીએ છીએ કે પરમ કોલોની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દ્રઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એને હોય મને હો. આપણે પ્રભુજીને ક્યાં મળ્યા છીએ એટલે એને હોય મને હો. આ તો સાંભળ્યું છે, આ તો ખબર હતી, એમ સામાન્યમાં ન કાઢી નાખવું. એ કહેતા ઓહોમાં નહીં કાઢી નાખવું. ઓહો એટલે આ પ્રકારના સામાન્યપણમાં ન કાઢી નાખતા. આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ દ્રઢ શ્રદ્ધાથી આરાધન કર્યા કરવું. આણાએ ધમો આણાએ તવો. આ તો આ સૂત્રોનું વાક્ય છે. રંગેલું નાવડું જોઈને સફરી જહાજ છોડી દઈને તેમાં કૂદી નહીં પડતા કે અમે તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ. બીજું કોઈ રંગેલું નાવડું આવે તો ભવસાગરમાં તરી નહીં શકો, ડૂબી મરશો. એટલે કહેતા હાથ પગ આડાવડા કર્યા પાણીમાં, મગરડું આવશે, મગર આવે ખેંચી જાય છે તો અમે જવાબદાર નથી. મગર તો હાથી નહીં ખેંચી જાય તો આ બાળકની શું હેસિયત? ભલભલા અભ્યાસીઓ ફસાઈ જાય છે. પછી સામેવાળાનો ક્ષોભ પશમ હોય ને એવું કાંઈક હોય ને, અથવા વ્યવહારિક બહુ ગર્દી થતી હોય, બહુ પૈસા હોય, એક સાથે બધા ભક્તિ કરતા હોય, એટલે પછી પોતે બુદ્ધિ લગાવે કે આટલા બધા થોડા ખોટા હશે. પણ શાસ્ત્રમાં નિયમ છે, અધ્યાત્મમાં જૈનેતરમાં મોક્ષ મેળવના ટોળા હોય જ નહીં. મોક્ષ મેળવના ટોળા હોય નહીં. જૈનેતરમાંય કહ્યું છે, જૈનમાંય કહ્યું છે. પ્રભુશ્રી કહેતા કે તમને નવી નક્કોર નાવમાં બેસાડે છે, લાંબો ટૂંકો હાથ કર્યા વગર તમે બેસી રહેશો તો પાર ઉતરશો. હાથ પગ લાંબો ટૂંકો કરે ને મગર ખેંચી જાય કે પોતે જ કૂદી પડે, ડૂબી મરે, તેના જવાબદાર અમે નથી. આ તો એન્જિન સાથે ડબ્બો જોડ્યો, તેમાં આંકડો ભેરવી દેવાની વાત છે કે 22 બોગીની ટ્રેન હોય, એન્જિન તો ક્યાંય હોય, શન્ટિંગ કર્યું હોય એટલે છેલ્લો ડબ્બો ત્યાં જેમ જ્યાં એન્જિન જાય ત્યાં. ક્યારે ટ્રેક ન ચૂકે તો પાટા પરથી ઉતરી ગયો અને નદી ઉપરથી જાય છે તો જવાનું.
ટ્રેક ચૂકવાનું નહીં. ઓછું થાય તો વાંધો નહીં, ટ્રેક ચૂકવાનું નહીં. વધારે થાય તો સારું જ છે, સાચી વસ્તુ મળી જાય, જલ્દી પહોંચાશે. પણ એવા સંજોગો આવી જાય અને ઓછું થાય, ટ્રેક ન ચૂકે તો વહેલો મોડો એ પહોંચવા ન જ એની એન્જિનની પાછળ. એટલે કહેતા આંકડો ભરવી દેવાની વાત છે. એક ઉપર આવો પરમ પૂજ્યોની ભક્તિ કરવાનો વાંકો વાળ થાય તેના જવાબદાર અમે છીએ, એટલે નહીં થાય એમ. એટલે વ્યવહારમાં તો તકલીફ પડવાની જ. અધ્યાત્મમાં આગળ વધે ને એટલે વધારે તકલીફ પડે. નહીં તો કોઈ પરીક્ષા જ ન કરે. હોશિયાર વિદ્યાની પરીક્ષા થાય અને લેસન ન લાવ્યો હોય ને એટલે ક્લાસ ટીચર ખીજાય. 100માંથી 95 ઉપર આવે ને મેથ્સમાં તો પૂછે ક્યાં ભૂલ કરી, 5 કેમ કપાણા? તો 34 ન પૂછે કાંઈ. 30 આવે કે 34 આવે બધું સરખું જ છે, ફેલ જ થયો જ ને. એટલે હોશિયાર વિદ્યાર્થીની પરીક્ષા થાય, ખીજાય ગુરુ. લેશન લાવતો જ ન ને ક્યારે, અને પછી એ રીઢો ગુનેગાર હોય, એને કંઈ કહે નહીં. ઓલાને પેરેન્ટ્સને બોલાવે મિટિંગમાં, આ તો રોજનું થઈ ગયું છે એટલે એને ન બોલાવે. તકલીફ લે નહીં, તકલીફ આપે નહીં એને. એ દૂરી તીરી પછી પાસ થઈ જશે તો ધક્કા માર, ટ્યુશન રખાવીને થોડા પૈસા ખર્ચીને, સાચું ખોટું. પોતાનું સ્વચ્છનું ઉમેરે તો અમો જવાબદાર નથી. યોગ અને ચમત્કારમાં જગત ગાંડું બની જાય છે, પણ તેમાં આત્મકલ્યાણ નથી. જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે અને ભૂલેલાની પાછળ ભટકવાનું નથી, એવું કરે છે. પોતે જ ભૂલ્યો છે. આ સમજણ સાથે આજ્ઞા ભક્તોનું આરાધન કલ્યાણનું કારણ બની રહે છે. નહીં તો શું કરે, આ ભક્તિ આપી છે ને સજાત્મ પરમગુરુ મંત્ર આપી દો, એમાં પાછો સ્વચ્છન કરેલો અલગ રીતે કરે. ઘણા નાચતા કૂદતાય કરે. પછી પરમ પૂજ્ય પ્રભુજીને વસો ક્ષેત્રે જણાવેલ 54 કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેનો તમારી પાસે આત્મા સાધન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવા. 7 વ્યસનનો ત્યાગ: જુવા, આમિષ, મદિરાદારી, આહેટેક ચોરી પરનારી. એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. ગેરંટી સાથે કન્ફર્મ રિઝર્વેશન, નરકે જાય જ. જુવા એટલે જુગાર. અમે શેર બજારના સટ્ટાએ આવી ગયા, લોટરી આવી ગઈ, મટકા આવી ગયા, બેટ લગાડ્યા ક્રિકેટની મેચમાં. મૂકી હોય ને, અબજો રૂપિયાનું થાય, મોટી મેચ હોય ત્યારે આખા દુનિયામાં થાય. રાતોરાત લાંબી દાઢી કરવી છે, રાતોરાત કરોડપતિ થઈ પણ જાય કોક. એવા હલકા પુણ્યનો ઉદય હતો, એ તો રોડપતિ થઈ જાય. પછી એવા ઘણા બધા સાપ થઈ જાય છે. આમિષ એટલે માંસાહાર, એ બધું આઈસ્ક્રીમ, બજારું, બધી મીઠાઈ, બ્રેડ, બિસ્કિટ, બધામાં અભક્ષ ખોરાક હોય. એનિમલ ટેલો, ડુક્કરની ચરબી હોય, કદાચ એ ન હોય. જૈન ડેરીમાંથી લાવ્યા છે ઘણા. એમ કે તે બજારું દૂધ હોય ને ઘાટું કરવા માટે, માવો કાઢવા માટે કસ્ટર્ડ પાવડર નાખે. એમાં ટેપિયોકા કન છે, મેક્સિકન કન. બટેટાને બીટ કરતાં સસ્તું પડે, સ્ટાર્ચની ઈલ્ડ વધારે મળે એમાં. સ્ટાર્ચ, એ સ્ટાર્ચ કાઢવાની પ્રોસેસ છે ને, વાંચીએ ને રૂવાડો બાદ બધા જેવડા હોય. પૂછું કરે 10 દિવસ ગરમ પાણીમાં પહેલાં રાખી મૂકે, 1000 કિલો એકસાથે. પછી મશીન પ્રેસ કરે એટલે સ્ટાર્ચ નીકળે, કાંજી. એનો કસ્ટર્ડ પાવડર બને. 1 લીટર દૂધમાં નાખો ને થોડું, એટલે દૂધ 5 મિનિટમાં ઘાટું થઈ જાય. એની ચા, એનું ઉકાળેલું દૂધ, એનું દહીં વ્યવસ્થિત બહુ સ્વાદિષ્ટ થાય. નેચરલ દૂધ હોય એમાં તો પાણી હોય ને થોડું, કુદરતી દૂધમાં તો જેવી ગાય કે ભેંસ. આ તો એટલું ઘાટું થાય, એમ કહેવાય ચાકાથી સુધારી એવું દહીં થાય, કડક, મજા આવે. એમાં એનિમલ ટેલો હોય ને એટલે આને ઇંગ્લિશમાં લાયોફિલાઇઝ પાવડર કહેવાય. એટલે -10, -15 ડિગ્રીમાં એ લિક્વિડને પાવડર કરી નાખે. એ ચાલે પછી ઘણા લાંબા કાળ સુધી. એટલે ઇમ્પોર્ટેડ પાવડર હોય ને ટેલો, એ પાવડર ફોર્મમાં આવે. એમ પાણી નાખો ને હલાવો, ઘણી બેટા ઘાટું દૂધ થઈ જાય. એને હલાવો એટલે માવો બને. એની બાસુંદી, એનો દૂધ પાક, એના પેંડા, બરફી, બધું બહુ સ્વાદિષ્ટ લાગે. બાયોફિઝિક્સમાં ભણવામાં આવે. પછી ડીનેચર્ડ પ્રોટીન કહેવાય. એટલે એનું પ્રોટીન જે હોય ને એમાં થોડું
એ બળે ને થોડું શેકાય એટલે શેકેલી શીંગ કે શેકેલા કાજુ બહુ ભાવે, કાચી શીંગ ને કાચા કાજુ કરતાં. અનુભવ છે ને બધાને. કાચા ચણા ખાય બાફેલા, શેકેલા ચણા હોય, શીંગદાણા કાચા હોય અને શેકેલા હોય. એ ખારી શીંગ વેચવા આવે ને ભરૂચની ખારી છે એમ કે કાજુ કાજુ એમ કે એવો સ્વાદિષ્ટ લાગે. અને કાચા કાજુ એને બદલે શેકેલા કાજુ હોય. કેમ? એનું પ્રોટીન હોય ને એમાં એ ડિનેચર થઈ જાય એટલે બહુ ભાવે સ્વાદ. આખું વિજ્ઞાન છે આ બાયોફિઝિક્સ. એટલે આ બધું બહુ ભાવે. નાના છોકરાને એકવાર ચટાડે ને આઈસ્ક્રીમ પહેલાં ખાતા ન આવડતું, ઓલું હાથમાં પકડતા કે કેન્ડી, એટલે આમ આમ કરીને આમ 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 ચટાડે ના, પછી એ ભૂલે જીવે ત્યાં સુધી આઈસ્ક્રીમ ખાય, પછી ગલથું જોવાનું મળે તો ચાલે જ નહીં. પછી કૂતરા ટેવાઈ જાય તો મોટા શહેરમાં તે રોટલી નાખો ને પહેલી રોટલી કૂતરા કૂતરીની, ગાય ભેંસની. મુંબઈમાં કૂતરા કે મોટા શહેરમાં બેંગ્લોરમાં આપો ને રોટલી ખાય જ નહીં. એ ટેવાઈ ગયા છે ટોસ્ટ બટરને, બ્રેડ બટરને, એટલે લાદી પાવ મોટા એ નાખો જ ખાય. રોટલી ચોખ્ખી હોય. એટલે પહેલાં એવો નિયમ રાખતા આર્ય સંસ્કૃતિમાં, જૈન જૈનતમાં, કે ગાયને ભેંસને કે કૂતરાને પહેલી રોટલી. વડવામાંય આખું થાળ ભરીને બહાર મૂકે છે. હજી એ ભેંસ રોજ આવીને ખાઈ જાય, અરે ગાય આવીને ખાઈ જાય, દાળ ચાટી જાય, ખાડો કરે, પથ્થરનો ખાડો છે એવો, એમાં નાખે દાળ ભાત બધું ખાઈ જાય. બધું મોડું થાય ને તો કાન ભોંકાર અવાજ કરે અને કાન ઊંચા કરે, કેમ આવ્યું નથી ખાવાનું. એ ખાતા જ નથી. તો માણસ તો નાની ઉંમરથી આવું બધું આપ્યું હોય, એ જાતો ન હોય નર્સરીમાં, પ્લે ગ્રુપમાં, એટલે આ સાથે આપે લંડનની ચોકલેટ, પછી રોટલી દાળ ભાત શાક ખાય તો એવો જ થાય ને. માંસાહારી જ થઈ ગયો તો જન્મથી. એની સરનેમ આધાર કાર્ડમાં વેજીટેરિયન હોય, આચાર વિચાર નોન વેજીટેરિયન હોય એના. મદિરા આ તો સમજાય એવું છે. મદિરા એટલે કોઈ પણ પ્રકાર દારૂ. ઘણા એમ કે આ તો જવનું પાણી છે, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન, વાઇન, વોડકા બધું દારૂ જ છે. 8% હોય કે 32% હોય, બધું સરખું જ છે. વ્યવહારિક રીતે નુકસાન છે, પરમાર્થિક દ્રષ્ટિએ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. દારી, વેશ્યા સમજાય એવું છે. આ એટેક શિકાર, જાણી જોઈને કોઈ પણ જીવને મારવો આ શિકાર કહેવાય. ઘરમાં જંતુ મારે ને, બાથરૂમ ટોયલેટમાં પંપ નાખે કે દવા મૂકે, મરી જાય બધા. કંથારી, વાંદા, કરોળિયા, ઢેઢ ગરોળી ને બચ્ચા ને બધું. તો થાય તો શું કરવું? પાંજરાપોળ કરવાની, ઘરે સ્વચ્છતા રાખવાની. થોડો ફોન ને વોટ્સઅપ ને યુટ્યુબ ઓછું જોવાનું. વ્યવસ્થિત સ્વચ્છતા રાખે થાય જ નહીં જીવાત. અને ટાઈમ જ નથી મળતો. તો આ હેટેક શિકાર એટલે કાનૂનથી શિકાર કરવાની મનાય છે કાયદાની કોલમ પર, પણ આ ઘરે બધા કરે જ છે શિકાર. ચોરી સમજાય એવું છે. અને અધ્યાત્મમાં આજ્ઞા વગર ધર્મની કરણી કરવા માટે આ ચોરી છે. ગુરુ અદત્ત અને તીર્થંકર અદત્ત એટલે 3 નમસ્કાર. કમર ગોઠણ ન ચાલતા હોય તો ઊભો વિનયપૂર્વક માથું નમાવીને પછી વાંચવાનું શરૂ કરવાનું. તો એ ચોરી કહેવાય, અદત્તા દાન કહેવાય. અદત્ત કોઈ આપ્યું નથી, લઈ લીધું. અને પર નારી. બીજું લીલોતરીનો ત્યાગ કરવો અમુક છૂટ રાખીને. પાંચમ, આઠમ, 11, 14 બીજ, ઘણા બધી તિથિ પાડે. ઘણા ખાલી આઠમ 14 પાડે, ઘણા ખાલી 14 પાડે. એટલે શું થાય? સ્વાદેન્દ્રિય કાબૂમાં આવે અને જીવ નિયમમાં આવે. નાનામાં નાનો નિયમ સાધ્ય કરે ને એટલે મન મક્કમ થાય. મન મક્કમ થાય એટલે એકવાર કે ભીંડો છોડી દે 14 દિવસે એટલે સીધું સંકિત ન થઈ જાય. પણ જ્ઞાનની આજ્ઞા માનવાનું ફળ બહુ મોટું છે. એ પુણ્યના ઉદયમાં પછી મન મક્કમ થતું જાય, વશ થઈ જાય એટલે અધ્યાત્મ આગળ વધી શકે. બધા દરવાજા ખુલે એટલે નિયમમાં જ ન રહે જીવ. અને અનુકંપા ગુણ પ્રગટે. અને જીવ બચાવવા માટે લીલોતરી નથી કરવી. તો રોજ તો ખાય છે તો પાપ નહીં લાગે? પહેલાં એક દિવસ તો છોડ. અને એ વ્રત સાથે એ દિવસે મરી ગયો ને, એક્સિડન્ટ થયો હાઈવે ઉપર 14 દિવસે, અને લીલોતરીના ત્યાગનો નિયમ છે. અને શું પચકાણ હોય આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા. જે ભેંસ ગાય થાય જ કેવી રીતે લીલોતરી ખાવાવાળી? ભેદી વાત છે આ તો બધી. શું પચકાણ હોય તો, આત્માર્થે કરતો હોય તો.
જળ મંદ અધોગતિ જન્મ જશે, હલકા ભાવ થાય જ નહીં એના. કે ફરી વાર માણસ થાય ને કે દેવગતિમાં જાય, છૂટી જાય. પછી કંદમૂળનો ત્યાગ કરવો, આ તો નિયમથી. કાંદા, લસણ, ગાજર, બીટ, સુરણ, શક્કરિયા, રતાળું કહેવાય, બટેટા, પોટેટો ચિપ્સ, પોટેટો વેફર નાસ્તામાં, બીજું કંઈ ખાય જ નહીં. પેલો કોલ્ડ ડ્રિંક્સ પી લે, કે વેફર ખાતો જાય ને કોલ્ડ ડ્રિંક્સ લેતો જાય, સ્વીપ્સ ને બાઈડ હારે બીજાને આપે, પાછું એઠું કરાવે. કંદમૂળની બનાય છે, બધા કંદમૂળની બનાય છે. જૈનેતરમાં આ કાંદા લસણની બધી વૈષ્ણવ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં, વેદાંતમાં તામસિક ખોરાક કયો છે. આમે આપણે ક્યાં સમાધિ છે, ગુસ્સો આવે જ છે, એમાં બધું ખાય એટલે વધારે આવે નાની નાની વાત. વ્યવહારે બહુ મોટો ફાયદો છે, ઝઘડે ઓછા થાય ઘરમાં. ઘરમાં ઝઘડો કર્યો હોય ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની, તો પ્રાર્થના કેવી રીતે થાય? બધું બરાબર હોય તોય નથી થતી બહુ, તો બરાબર ન હોય ત્યારે થાય જ કેવી રીતે? બધા ખાતા હોય આવું, એટલે બધા ઉગ્ર સ્વભાવના હોય લસણ કાંદા. અને લસણ તો છે ને એમાં કેમેસ્ટ્રીમાં ખબર છે, એફ્રોડિઝિયાક, કામ વાસના ઉત્તેજિત થાય એવા પદાર્થો છે એમાં. એટલે સાધકને, મુમુક્ષુને, શ્રાવકને કે બ્રહ્મચર્ય જેને કરવું પાળવું છે, ભલે મહિનામાં થોડા દિવસ, આ બધું છોડવું જ પડે. આ તો સાયન્સની ખબર છે, આ વિકારી વસ્તુ છે. ઘણા એમ કે લસણ પણ કોલેસ્ટ્રોલ હાઈ છે ને, ડૉક્ટરે કહ્યું છે, તો એમાં દવા તો લે જ છે. જે એક ટેબ્લેટ લે ને ખાલી કોલેસ્ટ્રોલની, એમાં 1 કિલો લસણ જેવો પદાર્થ હોય, એવી બધી શોધ થઈ છે. એટલે આ બધું 1 કિલો લસણ ખાઈ જાય અને આ બધું દવા ખાઈએ, તો દવા તો લે છે. દવા ક્યારે છોડી દીધી છે? તમને કદાચ નહીં ખબર હોય, 1 કળીનું લસણ લાવે કાશ્મીરનું, જય પ્રભુ જય જિનેન્દ્રવાળા, પછી ખાય કે કોલેસ્ટ્રોલ ઘટે. બધું દવા તો લે જ છો. આ દવા એકોય ન લેવાનો હોય, પચકણ હોય, તો ક્યાંક વિચારવું પડે કે હું વિલાયતી દવા કે કોઈ પણ જાતના મૂળિયા આયુર્વેદના હું અભક્ષ ગણું છું. કે હોમિયોપેથી દવામાં લગભગ આલ્કોહોલ હોય તો હું નહીં લઉં, એવો નિયમ હોય, એવો કોઈ હોય? અભક્ષનો ત્યાગ 22 અભક્ષ કયા છે, લંબાણપૂર્વક છે. નિત્ય નિયમ ભાવાર્થ સહિત છે એમાં 283માં પાઠ. એમ 5 ઉદંબર ફળ, એટલે જે ફળ કાપીને દૂધ નીકળે એને ઉદંબર ફળ કહેવાય. અત્યારે શહેરી વાતાવરણમાં નથી મળતા. ટેટા, વડના અને પીપળના, એવું બધું નથી મળતું, પણ અંજીર એની એ જ લાઈનમાં આવે છે પછી. અને અંજીર પછી લીલા અંજીર હોય ને, પછી પાકે એટલે એકદમ રસ હોય, એટલે આખું મોઢામાં મૂકે એટલે પાણી પાણી થાય. અને પછી મશીન પ્રેસ કરે એને, કથ્થાઈ રંગના જોડો લટકતો હોય ડ્રાય ફ્રૂટની દુકાનમાં, કાજુ બદામ અખરોટ સાથે. પછી એને અંજીર જ આઈસ્ક્રીમ, અંજીર ફાલુદા, અંજીર મિલ્કશેક એવું બધું બહુ ભાવે, અને ડ્રાય ફ્રૂટમાં રાખે ડીશમાં. એમાં તો ત્રસ જીવ, એક સેન્ટીમીટર જીવ બધા પ્રેસ થયા હોય. અભક્ષ છે, ખબર પડે ખાવાનું જ નહીં. કેવું શરદી થઈ ગઈ, ન્યુમોનિયા થઈ ગયો છે, તમે પ્રમ દિવસે જ ઘરે આવો છો હોસ્પિટલમાંથી, ખોટું બોલવાનું કે હમણાં ડૉક્ટરે કીધું 1 મહિના સુધી આ બધું નહીં ખાતા. એટલે વસ્તુ અડવાની જ નહીં. કોઈ ડિસ્ચાર્જ કાગળ નથી માગે કે બતાવો તો કઈ હોસ્પિટલમાં દાખલ થયો, એમ કોઈ માગે? બધા ખાવામાં જ મગ્ન હોય. એટલે હું ત્યારે હરિશ્ચંદ્ર વ્રત નહીં રાખવાનું, ખોટું બોલતો જ નથી. ઘણા એવા વેદિયા વેડા કરે, હું શરીર છું, આ જ મોટું જૂઠ છે. આપણું નામ કોઈ પૂછે ને, આપણે કહીએ ને આધાર કાર્ડમાં લખ્યું હોય, આ જૂઠ જ છે. સમ્યક નથી થયું એટલે સંકિત થાય પછી જ એની સત્યવાણી નીકળે. ઘણા આવા વેદી, મારે તો હરિશ્ચંદ્ર, હું ખોટું બોલતો જ નથી. રાત્રિ ભોજનનો ત્યાગ, શક્ય હોય, અનુકૂળતા હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. સીધું ન થાય તો શરૂઆતમાં ઉકાળેલું દૂધ પીવાનું ગરમ રાત્રે, ધીરે ધીરે પછી એને બદલે પાણીની છૂટ રાખવાની, તો ધીરે ધીરે છૂટી જાય. પછી મોઢું કાંઈ સુકાય નહીં. અને સાંજના ખોરાકમાં મસાલેદાર વસ્તુ બહુ ન વાપરે, સ્પાઇસી આઈટમ.
મરચું ને મીઠું ને ખારું એ બધું, ફરસાણ સ્વાદિષ્ટ, સંચળ ને નમક ને કાલા નમક ને, તો બહુ તરસ ન લાગે. ફરસાણ છોડી દેવું એમ નહીં, બપોરે ખાવાનું કે સાંજે હોય તો ઓછું ખાવાનું, એટલે તરસ ન લાગે, ટેવ પડી જાય. પછી એકવાર જ પાણી પીવે દિગંબર આચાર્ય સાધુઓ, કરપાત્રી આહાર કહેવાય, અડધો ગ્લાસ પહેલાં પીવે પછી જમી લે ખોબામાં, છેલ્લો અડધો ગ્લાસ પછી પીવે, પછી બીજા દિવસે બપોરે, ચૈત્ર મહિના હોય કે વૈશાખ હોય, ગરમી ગમે એવી હોય, તો 100 વર્ષ જીવે છે આ કાળમાં, એવાય દાખલા છે. શાંતિસાગર મહારાજ હમણાં થઈ ગયા 100 વર્ષ તંદુરસ્તીથી જીવે. અને આ કરવાથી મન એટલું મક્કમ થઈ જાય ને પછી આવું બધું છોડી દે. એટલે એને મોતિયો થયેલો, મોતિયાનું તો ઓપરેશન થાય છે, એવા દાખલા છે. મોતિયા ઘરે આવીને આંખના સર્જન સૂર્યના તડકામાં લાઇટ વગેરે ઓપરેશન કરી શકે છે, એવા દાખલા બનેલા છે. એ કે મારે નાના સાધુ ઉપર બોજો નથી બનવો, સંથારો લઈ દે છોડી દીધો. એને હયાતીમાં એનું ચારિત્ર વાંચેલું બ્રહ્મચારીજી અગાસમાં, ચારિત્ર ચક્રવર્તી શાંતિસાગર મહારાજ. એટલે આ કાળમાં એવું બને છે. એટલે રાત્રિ ભોજનનો ત્યાગ કરીને પછી મને રાત્રે તરસ લાગશે તો એ પહેલાં 1 કપ દૂધની છોડ રાખીને પાણીની છોડ, ધીરે ધીરે દૂધ બંધ કરીને 4-5 ગ્લાસ પાણીની છોડ, પછી 2 ગ્લાસ પાણીની છોડ, પછી 1 ગ્લાસ, પછી કાંઈ નહીં, કાંઈ વાંધો ન આવે. અડધો 1 કલાક લાગે, તૃષા વેદનીય કર્મ કહેવાય. પછી ન પીવો ને 1 કલાક પછી મોઢું ભીનું થઈ ગયું હોય, અને સવારે ઉઠો ત્યારે ઉતાવળે ન હોય પીવાની. પછી લાળ ગ્રંથિમાંથી લાળ પડે અડધો લીટર જેટલી. બહુ વ્યવસ્થા છે કુદરત પાસે. કાંઈ ન ખાય ને 1.5 લીટર જેવા બધા પાચક રસ ઝરે લાળથી કરીને પેટમાં, જઠરને, સ્ટમકને, ઇન્ટેસ્ટાઇનને બધું વ્યવસ્થિત આખું વિજ્ઞાન છે. ઓવા દેરી રત્ન કોપોદે કહ્યું છે. પાણી ન પીધું હોય તો રાત્રે 3 વાગે ઉઠે તો મોઢું ભીનું જ હોય પાછું, રાડારાડ ન થાય કાંઈ. પછી બધી વસ્તુનો અભ્યાસ સર્વનો ઉપાય છે. 5 માળા ફેરવાનો નિયમ, 3 કે 5 માળા સજાતનો પરમગુરુની, 12 મિનિટ લાગે, 4 મિનિટ લાગે એક માળાને, શાંતિથી કરે તોય. ક્ષમાપનાનો પાઠ, એ ભગવાન બહુ ભૂલી ગયો, એ પ્રભુ 20 દુઆ, અને યમ નિયમ સંયમ આપક્યો. આખો નિત્યક્રમ કરીને 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ અને 3 માળા 20 થી 25 મિનિટ જ થાય ખાલી. તો 20 થી 25 મિનિટ તો ક્યાં 2-3 કલાક કાઢી નાખે છે વોટ્સઅપને બધું જોવામાં, યુટ્યુબ જોવામાં, છાપું વાંચવામાં, સમાચાર લેવામાં, કોઈની સાથે ફોનમાં વાત કરવામાં. અડધો કલાક, 1 કલાક વાત કરે છે. આ 24 કલાક કમાય છે, આ 24 કલાક ભણે છે, આ 24 કલાક ખાય છે, આ 24 કલાક સૂવે છે. 24 કલાક જાય જ ક્યાં? 20 મિનિટ ન મળે, 25 મિનિટ. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, 3 માળા ઓછામાં ઓછી. બીજું બધું કરે તો ફાયદો જ છે. એક જ પાઠ વાંચે ને મોક્ષમાળાનો, 108 પાઠ છે, 10 જ મિનિટ લાગે. જેને ગુજરાતી વાંચતા આવડતું હોય ને, સમજાય ન સમજાય બીજી વાત, 10 મિનિટ લાગે. તો આખું રોજ નિયમ લે કે 1 પાઠ હું ઊભા કે બેઠા કે વાંચી લઈશ, ભલે ઉતાવળે ખાલી વાંચી જાય. તો 108 પાઠ પૂરો થઈ જાય ને, ફરી વાર શરૂ કરે. 1 વર્ષમાં 3 વાર મોક્ષમાળા થાય ને તોય દિવસ ઘટે, વધે પાછા. આખી મોક્ષમાળા પૂરી થઈ જાય. એક જ ગાથા આત્મસિદ્ધ પાકા કરે, 142 જ છે, 284, તોય પછી કેટલા બધા દિવસ વધે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. ક્ષમાપનાનો પાઠ અને 20 દોરા, પઠન મનન નિત્ય કરવા, અને સત્સમાગમ અને સત્શાસ્ત્રનું સેવન કરવા જાણો. વાંચવાનું હતું. શું વાંચવાનું? આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આત્માની વાત કરવી એવા શાસ્ત્ર. આપણે માટે વચનામૃત, બોધામૃત, મોક્ષમાળા વિવેચન, મોક્ષમાળા પ્રવેશિકા. એક બહુ ઘટે એવું છે આ. પ્રભુજી બોધમાં કહેતા આજ્ઞા બાબત, હું જાણું તે બધું ખોટું, પોતાની પકડ મૂકી દેવાની, તો આ જિજ્ઞાસુ કહેવાય. એનું કામ થઈ જવાનું કે વહેલું મોડું. સદગુરુ કહે તે ખરું, પણ આજે તો ઘણા ગુરુ થઈ ગયા છે. બીજા બોલે છે તે સાચું લાગે તો પણ એ ખોટું જ છે. જ્ઞાની
સોનાની વીંટને ચાંદીની કે તાંબાની કે માટીની કે તો સાચું છે. કેમ? એને દ્રવ્ય દ્રષ્ટિ છે કે જમીનમાંથી નીકળેલી વસ્તુ છે, બધું પૂતગલ જ છે ને. અને ડાયો ભણેલો દૂરથી કહી દે, પછી હાથમાં લે, પછી જોવે કે ભેળસેળવાળું સોનું છે, તો એ ખોટું, એ સોનું છે જ નહીં, માટી જ છે. એટલે બીજા બોલે તે સાચું લાગે તો પણ ખોટું છે. આની પાસે માગો, તેની પાસે માગો, ફલાણાની પાસે માગો, તેથી કંઈ દી વળે નહીં, એટલે દિવસ વળે નહીં કંઈ. એ અહીં જ છે કે આ જ આજ્ઞા માત્ર દ્રષ્ટિની ભૂલ છે. કમળાવાળી આંખે બધું પીળું દેખાય, વિકારી દ્રષ્ટિ મટી, વૈરાગ દ્રષ્ટિ આવે તો કામ થાય. ભાવ ફરે તો અપાર કમાણી થાય એમ છે. કૂંચી નથી એટલે ચાવી નથી, તાળું ખુલે કેમ? પછી ખોટી ચાવી લગાડે છે, ક્યારેક એવું મોંઘું તાળું હોય ને, લગાડે પછી હથોડીએ મારે એટલે ખુલી જાય, તાળું બગડી જાય. કૂંચી નથી તો તાળા સી રીતે ઉગડે? બીજે જાઓ ભલે ભટકો, તેથી તાળા ભટકાય પણ ઉગડે નહીં. ને ઉગડ છે તાળું કામ નહીં આવે. માને મેલીને મીનીને ધાવે તો શું વળે? એટલે બિલાડીને. બધા ભોળા બાળા હોય ને એટલે વિદેશી કહેવત કે માને મેલીને એટલે માતાને છોડીને મીની બિલાડીને ધાવે તો શું વળે? તેના ધન્ય ધન્ય, તેના પૂર્ણ ભાગ્ય જે આ માન છે તેનું કામ થઈ જશે. વાણીમાં તો બધાય બોલે, પણ પાતાળ ફૂટ્યું હોય તો કામ આવે. કે એ ખોદે તો પાણી નીકળે તો કામનું ને. તો એ કૂવો આપઘાત કરો કામ આવે, પાણી ન નીકળે તો ડૂબી મરવું હોય, પાણી છે નહીં, માથું ફૂટી જાય. પાતાળ ફૂટે, પાણી નીકળે તો કામ આવે. કે કિલ્લી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. ચોપડા વાંચે કરશે તોય નહીં થાય. કે આજ્ઞા પ્રમાણે વર્તે તો કિલ્લી એટલે ગુરુની પાસે જ આવી છે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને આ જ્ઞાની છે, આ જ્ઞાની છે એવું કરવાનું નહીં. મધ્યસ્થ રહેવાનું. કોઈને અજ્ઞાની ન કહેવા, કોઈને જ્ઞાની ન કહેવા. છે કે પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં. વ્યવહાર વિનય કરવાનો. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય રામ, જય શ્રી કૃષ્ણ, એની નાની સલામ વાલેકુમ. કોઈને જ્ઞાની, પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં. કહેતા અમારા ને તમારા ધણી જુદા ન કરવા. એના ધણી કોણ? કુપોલદેવ. તમારા ધણી કુપોલદેવ. અમે નહીં. કે લાયસન્સ હતું એની પાસે ગુરુ બનવાનું, તોય નહીં. બ્રહ્મચારી પાસે હતું તોય નહીં. એટલે કેટલું સહેલું કરી દીધું. શા માટે એવું કર્યું? બીજા ગુરુ ન થઈ જાય એટલે. આવું કર્યું તોય કેટલા બધા ગુરુ છે. આવું ન કર્યું એટલે ગુરુ થયા તો રાફડો ફાટત ને. શિષ્ય કરતાં ગુરુ વધી ગયા હોત. અત્યારે 1:1 રેશિયો છે, જેટલા ચેલા એટલા ગુરુ છે, પછી વધી ગયા હોત. એક પર આવો, એક પર આવો. ધીંગો ધણી એક કુપાલદેવ જે અમે કર્યો છે તે તમારાય ગુરુ છે. અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે કર્યા છે તે તમારા ગુરુ. 82 વર્ષ જીવ્યા, આ જ વાત કરી એણે. પરમ કુદરત ચિત્રપટ તરફ આંગળી કરી, એને શરણે અમે બેઠા છીએ એમ કહેતા. તમે એને શરણે લ્યો. અમે કહે છે એમ કરો, આજ્ઞા ભક્તિ. અમે કહે તેમ કરવું હોય તો ઊભા થઈને કુપોલદેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે. આ પૂનાના બોધમાં પ્રયોગ કરેલો કે જેને જેને આ સાચું લાગ્યું હોય, અમને નહીં. અમારા પોતે સંત જ છે, સંતના કહેવાથી કુપોલદેવની આજ્ઞા માન્ય કરો. નામ દઈને કહેતા તો ખુલ્લું. કોઈ અણસમજને પોપટલાલને, વડવા આશ્રમના પોપટલાલ મોહકચંદને, કોઈ રત્નરાજ મહારાજને, કોઈ કા ભાઈશ્રીને, રણછોડભાઈ નારનાને, કોઈ અમને દેહ દ્રષ્ટિએ વળગી પડે છે. ઝેર પીવો છો, ઝેર મરી જશો. નવો યાર રસ્તો. જ્ઞાની તો જે છે તે જ છે. કે નામ દઈને ખુલાસા કર્યા છે તો ગુરુ મળી જાય છે આગળ. કે ઘેલીને ઘેર ઘેર સાસરા. કેટલા ભાયડા કરવા છે એમ કહેતા. એટલે કેટલાને પરાણવું છે. વ્યાભિચારની બુદ્ધિ છે. જે કોઈ જીવની સાચા દિલથી કુપોલદેવ પર આસ્થા થઈ છે તે સર્વનું કામ થઈ જવાનું છે. અમે તો ગુરુ થતા નથી, પણ સદગુરુને બતાવી દઈએ છીએ. અમારું કયું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. આ ભવે આ બધું કરશે ને એટલે આનંદ આવે, પછી ભક્તિ આવે. સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, કેવળ જ્ઞાન, એ તો બધી બહુ દૂરની વાત રહી. સમજાઈ જશે.
અને પૂર્ણ બંધાય ને એટલે વ્યવહારમાં ફાયદો થાય. વ્યવહાર માટે કરવાનું જ નથી, પણ બધી અનુકૂળતા મળવા માંડે. પછી જે અંતરાવીને બધા તૂટવા માંડે. વ્યવહારમાં પૂર્ણ બંધાય. પૂર્ણના ઢગલા છે. સાચી વસ્તુ હાથમાં આવી, પૂર્ણના ઢગલા છે. સંસારમાં બૈરા એક જ ધણી કરે છે, તેમ એક જ ધણી કરી લેવા જોઈએ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહીં. કરે તેનું ફળ મળે, પણ મોક્ષ ન થાય. બાપ એક જ હોય. બાપ એક જ હોય. કે ગાળ છે. કેટલા બાપ છે? ગાળ છે. હું કુપોદોને માનું છું, હું કુપોદોને ભર્યું છું એમ કહે છે, પણ ભૂલ થાય છે. ભૂલ કે અજબ ગજબ કરી છે. એક જ્ઞાનીએ જે જોયું તે સાચું છે. એ કહે કે એમ હું સમજું છું, તો પણ ભૂલ થાય છે. જ્ઞાનીની છાપ જોઈએ, પોતાની મેળે માની લેવા જોગ નથી. સર્વ દોષના બીજભૂત ભૂલ સ્વચ્છંદ છે, ઉદ્ધતપણું છે. પોતાના ડાપણે બધું કરે છે. અધ્યાત્મમાં ખાસ, વ્યવહારે તો બધું ખોટું જ છે. ભૂલ કરે તો અધ્યાત્મમાં પોતાની મેળે કોઈને પકડી લેવાના નથી. સ્વચ્છંદ છે, ઉદ્ધતપણું છે. હું જાણું છું, હું સમજું છું, તેના આધારે પોતાની કલ્પના અનુસાર પરમાત્માનો નિર્ણય થાય નહીં. કલ્પનાનો નિર્ણય સાચો માનવો આ મોટામાં મોટી ભૂલ છે. કે સત્પુરુષોની સંમતિ વિના પરમાત્માની પોતે કલ્પના કરવી અને એ કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા. પાછા એ ગલગલે થાય. 5-15 જણા પગે લાગે ને, જ્ઞાની કે એટલે હશે ઓલાને હશે. આ બધા થોડા ખોટા હોય. કે એટલે ગુરુ થઈ જાય. શરૂઆતમાં એ મુમુક્ષુ જ હોય, સાધક જ હોય. પછી ટોળામાં જે હોશિયાર હોય ને, પછી એને બધા થોડા ભૂલ કરતા હશે. મજા જ આવે ને. અને કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા માંડે. આ વગેરે દોષો આત્મામાંથી દૂર કરી પોતાની સમજ ફેરવી સત્પુરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણેય કાળમાં કલ્યાણનો માર્ગ નથી. કે જે વધારે ક્ષયોપેષણવાળાની પાસે વધારે કચરો હોય, ગણતરી સંકિતની છે. એટલે ઘણી વાર વ્યવહાર બહુ હોશિયાર હોય, ભણેલો હોય, શાસ્ત્રીય સમજતો હોય, અને ગુરુની આજ્ઞા વગર કરતો હોય યાર, એટલે ક્યાંક ને ક્યાંક તો ભૂલે. કે એની આગળ વધારે કચરો છે, એ કાઢવો પડશે. ઘરના સંકેત છે તે નહીં. ત્યારે એવું હોતું હતું. અત્યારે તો કેવું હોય, જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ. એવું ઘરના સંકેત છે એ નહીં. અહીં તો કુપાલદેવ પર જ શ્રદ્ધા કરવી, સત્પુરુષ પર શ્રદ્ધા રાખવી અને સર્વ પ્રકારના આગ્રહ ત્યાગવા. આ રાજવેદની ઔષધિ છે. ઔષધ વિચાર, ધ્યાન. એટલે ધ્યાન કરવા માંડવું એમ નહીં, વિચારરૂપી ધ્યાન, ભક્તિરૂપી ધ્યાન, ધર્મ ધ્યાન. આજ્ઞામાં વર્તવાનું જેમ મને તેમ વિશેષ રાખજો. બતાવનારને વળગી ન પડવું, સાચા ઉપર રહેવું. એ કહેતા વાત કરવાની વેલે ન ચડી બેસાય. ગોર મહારાજ હસ્તમેળાપ કરાવે લગ્નમાં. કોનો હાથ પકડવાનો? એને પતિનો, ગોર મહારાજનો નહીં. અત્યારે કોઈ ગોર મહારાજ હાથ પકડાવવા જાય જ ને, ગોર મહારાજ કહે હું જ મૂર્તિઓ છું, તો ક્યાં કરવું? પરમ ગુરુએ અમને આપ્યું છે સાધન, કે જે કોઈ માગે એને આપજો એટલે આપીએ છીએ. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કે ગોપાલદેવ કોલ આપ્યો છે, આટલું કરતાં જો મોક્ષ ન મળે અમારી પાસેથી લઈ જાય. ઓહમાં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. મહાત્મ્ય ન ભાથે. અચિંત તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. બીજા મહાપુરુષને ઉપકાર માનો છે, પણ કુપાલદેવે કહેલું અપૂર્વ છે. એ ઉપકારી ખરા. ધર્મની વાત કરતા હોય, સત્સંગમાં લઈ આવતા હોય, સમજાવતા હોય, ઉપકારી ખરા. ગુરુ એક જ શ્રીમદ રાજચંદ્ર છે. વ્યવહારમાં ઘણા ગુરુ હોય. ડ્રાઇવિંગ શીખવાડે, ટાઈપિંગ શીખવાડે, ભણાવે, મેથમેટિક્સ શીખવાડે. અહીંયા તો પરમાર્થિક ગુરુની વાત છે. આ પરમ ગુરુ છે. સેવા કરે ને આજ્ઞા ન માને તો પગ મૂક્યો જીભ ઉપર લે. કે પગ દાબે ગુરુજીના, પણ ગુરુનું કાંઈ માને નહીં. ઉપર ઉપરની વાતો કરીને ધર્મ માન્યો, ધર્મ જાણ્યો નથી. હું સમજ્યો છે એમ માને છે. ધૂળ પડી તારા સમજવામાં, કે તું શું સમજતો હતો? અમે કહીએ તો કરતો નથી. ઘણા ક્ષયોપેષણ જબરો હોય, ઘણું વાંચી લીધું હોય, સમજતો હોય, પછી ભોળવે ભોળાબાળા જીવને ગુરુ થઈ જાય. આજ્ઞા આપે, મને આજ્ઞા લેવી છે, પગલાં કરો, પગલાંય કરે, આશીર્વાદે આપે. તથાસ્તુ. એને ક્યાં પોતાનું કંઈ આપવું છે? હાથ જ ઊંચો કરવાનો જ ને. આ જોઈએ છે કે તથાસ્તુ. આપઘાત કરો તો કે તથાસ્તુ, જા સફળતા.
ધૂળ પડી તારા સમજવામાં, એના ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. કુપોલદેવ અમને તથા દેવકુંજ મુનિને કહેતા કે તમારી વારે વાર, પણ દેવકરણ પોતાના ડાપણમાં રહેતા હતા ને હું કહું માને નહીં કે મારું એ કે આ તો બીજાને કહેતા, બીજા મહારાજને, મોહનલાલજી મહારાજને કે આ મોટા મહારાજ ભોળા છે, હું કંઈ છેતરાવ એવો નથી. દેવકંજ શાસ્ત્રો બહુ વાંચેલા. છેલ્લી વાર આખરે દેવકંજના ડાપણનો ભૂસાડ્યો થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા, ફળ પેક્યું ને રસ ચાખ્યો. પછી તો એવી શ્રદ્ધા થઈ ગઈ, 7 વાર બેભાન થયા વગર પગ કપાયો. કારણ કે ડાપણનો ભૂસાડ્યો હતો ત્યારે. 100 મત સબડી, લાખ મત લબડી, 1 મત આપડી કે ઊભે માર્ગે તાપડી. એક જ આ વાર્તા સમજાવતા 100 મત સબડી, લાખ મત લબડી, 1 મત આપડી કે ઊભે માર્ગે તાપડી. સસલું, સર્પ અને શિયાળ મિત્રો 3 ઉપદેશ કથા છે. એમ જ એકવાર વાતે ચડાય કે જંગલમાં આગ લાગે શું કરું? સસલો કે મારી તો સ્પીડ એવી છે કે ફટ કરીને ક્યાંય પણ ભાગી જાઓ, કે હું ઘાસમાં છુપાઈ જાઉં, ખબર જ ન પડે. કાં તો ખાડો કર્યો હોય ને એમાં નાખી દઉં માથું, ઘૂસી જાઉં. નાખી હું તો સડાટ કે ઝાડ ઉપર જ ચડી જાઉં, પાતળી ડાળી ઉપર લટકું. દાવાનળ આવતો હોય, ઘાસ બધું બોલતો હોય, મને શું થાય કે એ વાત કરતા હતા ને, પોતાની શેખી હાંકતા હતા. એ જ એટલી વારમાં આગ આવે છે ભડકો. શિયાળ કે મારી આગળ તો એક જ રસ્તો છે, ભાગી જાઓ. આગ આવીને ભાગ્યું એ. પછી આ બધા મિત્રો ને અઠવાડિયા પછી જોવા આવે છે કે એ તો દૂર દૂર ભાગી ગયું હતું શિયાળ. વિચક્ષણ હતો પરમાર્થમાં, એનું કામ છે. ભોળા બળાનું કામ નથી આ. એ રીતે સત્પુરુષ પાસે ભોળા બળા હોય તો કામનું છે. સાવ ભોળો હોય ને બધે માથા નમાવે, નાદાન હોય. નમન નમન ફેરે બોત નમે નાદાન, દગલબાદ દેડા નમે ચત્તા ચોર કમાન. ઘણો નાદાન હોય તો બધે માથું નમાવે, પગ પકડે. વ્યવહાર વિનય ઉદ્ધત નથી બનવાનું, પગે નહીં પકડવાના. એક જ ધીંગ ધણી કે જોવું તો ખરા મિત્રનું શું છે. અઠવાડિયા પછી પાછા આવે છે, ગોતે છે, બધું બળી ગયેલું, મળતું જ નથી. બહુ ગોતે છે ને એટલું ઘાસ બળી ગયું ને, મેં એક પૂંછડા જેવું છે ક્યાંક, મોઢાથી ખેંચે છે તો સસલોનું કલેવર નીકળ્યું. 100 મતવાળો સબડી ગયું હતું સસલું. આ તો એક તો મળ્યું ડેડ બોડી. 1,00,000 મતવાળું ક્યાં ગયું હતું? સર્પ તો એને કહ્યું હું તો સડ ઝાડ ઉપર ચડી જાઉં. બધા ગોતે છે, બધા ઝાડે બળી ગયા હતા. પાંદડાનો લીલા પાંદડા સુકાઈ જાય ને, બધું કાળું કાળું, હું દોડા જેવું લટકાય ત્યાં જાય છે ને. 1,00,000 મત લબડી ગયું હતું સાપ. 1 મત આપણી શું આપણે તો ભાગી જાય કે ઊભે માર્ગે, પાછળ જોયા વગર. આડું ઓળું જોવા ગયા છે તો મરી ગયા કે. એક જ મત હતો ઊભે માર્ગે તાપડી. એવું કરવાનું કે આ મળી ગયું છે ધર્મમાં, મને મળી ગઈ છે આજ્ઞા ભક્તિ, મારે હવે ગોતવાની શું જરૂર છે? સત્પુરુષને જ્ઞાનીને વધારે ગરજ છે ત્યારે દ્વાર ખડા ભગવાન આમીને સામે આવીને મળી જશે તો પોતાને સંકિત થઈ જશે, આત્માનો અનુભવ થશે. પછી પૈસા ગણતા આનંદ આવે છે કે નહીં, જમતા સ્વાદ આવે છે કે નહીં, ખબર પડી જાય કે હું સમકી છું કે નહીં. કોઈને પૂછવાની જરૂર નથી. જે પાણીથી તરસ છીપે તે કામનું, પાણી વગર મરી જવાય રણમાં. હવે છોડીશ નહીં આ આશરો. એટલે કૃપાદેવ જે આજ્ઞા આપી છે પ્રભુશ્રીજી એ જ આ જ કરજો કે વાત છે માન્યાની. પછી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા. આ વાત છે માન્યાની, આ માની લીધું અને શ્રદ્ધાથી પકડી રાખ્યું તો છેલ્લે કામ આવશે. સમાધિ મરણે કરે તો આજ આત્મા સ્વરૂપ પરમગુરુ મંત્ર આ ભવ અને ભાવ રોગના ડૉક્ટરે નાડી તપાસીને આ કાળના જોઈને મંત્રય ઘણા છે. ભવ અને ભાવ રોગના આ વૈદ્યરાજ છે. આ ભાવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભવ રોગના વૈદ્ય રાજેશ્વર, ભાવ ઔષધ તુજ ભક્તિ હે રાજ, ભાવ ઔષધ તુજ ભક્તિ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ આજ્ઞાનું મહાત્મ્ય છે.